ફાતિમા કોન્વેન્ટ પાસે આવેલા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ નહીં સોંપવામાં આવતા લાભાર્થીઓ દ્વારા તંત્ર પાસે લેખિતમાં બાહેધરી માંગવામાં આવી। મહાનગરપાલિકા દ્વારા ઘોઘા રોડ ફાતિમા કોન્વેન્ટ પાસે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો 2019માં કરવામાં આવ્યું હતું, જેના લાભાર્થીઓ પાસેથી આવાસ પેટે 3 લાખ અને મેન્ટેનન્સ પણ જમા કરાવવામાં આવ્યું છે। ત્યારે છેલ્લા 7 વર્ષથી લાભાર્થીઓને આવાસનો કબજો સોંપવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે, જેના કારણે લાભાર્થીઓને છતાં મકાને ભાડે રહેવાનો વારો આવ્યો છે। ત્યારે ફરી એક વખત લાભાર્થીઓએ મહાનગરપાલિકા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરતા તારીખ 1 ઓગસ્ટે આવાસ સોંપવાની બાહેધરી અપાઈ હતી। તેમ છતાં આવાસ ફાળવવામાં નહીં આવતા લાભાર્થીઓએ લેખિતમાં તંત્ર પાસે સમય મર્યાદાની માંગ કરી હતી। આવાજાભાઈ એમ કહેતા હતા કે પૈસા નહીં ભરો તો તમારું મકાન જપ્ત થઈ જાય અને પોલીસ કેસ થશે 420 નો। હવે પૈસા ભરી દીધા, બધું કરી દીધું છે, કમ્પ્લેટ કરી દીધું છે, તો હવે એમ કહે છે કે ગયો નથી અને કમિશનર સાહેબનો આદેશ છે એમ કહેતા હતા। કમિશનર સાહેબનો આદેશ છે, માજાભાઈ મને બોલેલા છે। માજાભાઈ બોલો। હું આપણે ફાતિમા કોન્વેન્ટની પાછળ આવાસ યોજનામાં મકાન લાગેલ છે અમને, પણ મકાનને 7 વર્ષ થઈ ગયા પણ હજી મકાન ફાળવવામાં આવ્યા નથી। આ મહિનામાં ગયા મહિને એમ કીધું હતું કે તમને અષાઢી બીજના દિવસે મકાન સોંપી દેવામાં આવશે, પણ અષાઢી બીજના દિવસે મકાન સોંપ્યા નહીં। પછી ત્યાંથી અહીંના અધિકારી છે એને એમ કીધું કે 1 ઓગસ્ટે અમે તમને મકાન સોંપશું, તો 1 ઓગસ્ટે વહી ગઈ। પછી આજે અમે અહીંયા ઓફિસે આવ્યા છે સાહેબને રજૂઆત કરવા માટે કે હવે અમને મકાન ક્યારે સોંપશું, તો એ લોકોનો પ્રશ્ન એમ છે કે લિફ્ટનું કામ બાકી છે। આજે 15 દિવસથી 20 દિવસનો લિફ્ટનો સામાન આવી ગયો છે, પણ લિફ્ટનું કામ પણ હજી અધૂરું છે। અત્યારે સાહેબો એમ કહે છે કે તમે કમિટીનું લિસ્ટ આપો અમે, એટલે અમે ઉપર અધિકારીને મેન સાહેબ કમિશનર સાહેબને અમે તમારું પત્ર આપ્યા કમિટીનું, અને પછી તમને અમે મકાન ફાળવીએ। એટલે અમારે આપણે કમિટી મેમ્બર તરીકે લિસ્ટ બનાવીને હું બલદેવભાઈ જોશી સાહેબ આગળથી લેખિત માંગવા માંગુ છું કે મને લેખિતમાં તમે જવાબ આપો મને કે મારી સાથે 105 જણા ઘરના મકાન છે, તો 105 જણામાં બધા સાધારણ માણસો છે, કોઈ પૈસાવાળું છે નહીં, બધા મકાનના ભાડા ભરે છે। 1 ઓગસ્ટે અમને મકાન સોંપવાનું હતું, એ ન આપ્યું, ને અમે મકાન માલિકને કીધું હતું કે અમે મકાન ખાલી કરી દેશું। તો હવે અત્યારે મકાન માલિકો એમ કહે છે કે હવે તમે મકાન ક્યારે ખાલી કરશો, તો હજી લગી અમને આ મકાન ફાળવ્યું નથી। એટલા માટે અમે કમિશનર સાહેબને અને સાહેબોને રજૂઆત કરવા આવ્યા છીએ। મારું નામ ગોહિલ રીથીબા છે। અમને આપણે ઘોઘા રોડ ઉપર આપણને 98 નંબર પ્લોટમાં સાગર પાર્કમાં આપણને જે મકાન મળેલું છે 7 વર્ષ થઈ ગયા છે, અને પૈસા પણ અમે પેમેન્ટ પણ ચૂકવી દીધેલું છે। તોય છતાંય આપણને અમે જે અત્યારે કમિશનર સાહેબને આવેદન કરવાને વિનંતી કરવા આવીએ છીએ કે 7 વર્ષ હોવા થઈ ગયા છતાંય અમને મકાન કેમ દેવામાં નથી આવતું એમ, કારણ કે અમે મકાનના ભાડા ભરીએ છીએ અને હપ્તા ઉપર અમે જે આ લોન કરાવેલી હોય બધાના હપ્તા પણ છે, તો કઈ રીતે અમારે બધી બાજુ પહોંચવાનું એમ, તો પછી કેમ એટલી કામ ફટાફટ ઝડપી નથી થતું ને કે મકાન સોંપાતું નથી એમ, એટલે અમે એની રજૂઆત વારંવાર કરવા આવીએ છીએ। હવે તો એ પ્રધાનમંત્રી આવાસને બદલે ધક્કા મૂકી જેવી અમારી હાલત થઈ ગઈ છે મકાન કરતા તે એવી સ્થિતિ છે અત્યારે। અમે અત્યારે અહીં કમિશનર સાહેબની ઓફિસે જિલ્લા પંચાયત અમે આવેલા છીએ, પણ તોય તારીખ ઉપર હવે મહિનો થશે, મહિનો એમ કરીને અમે 3 મહિનાથી તો અમે ધક્કા ખાઈએ જ છીએ, તોય હજી કાંઈ એનું કાંઈ હજી ઉકેલ આવતો, હજી 1 મહિનાનું અમને કહે છે। તો અમુક તો બધા જે આ વર્ગ છે એમને તો બિચારાને આ બેનને તો એમના ઘરના છે નહીં, તો એ હપ્તા બહારનું કામ કરીને હપ્તા ભરે છે ને